નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ સાબરકાંઠાના હિંમતનગરથી કરાવ્યો હતો। પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે PSS અન્વયે ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો દ્વારા 90 દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે। રાજ્યભરના 3.70 લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે। જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે। તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવો મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેતી અને ખેડૂતોને સક્ષમ બનાવવા કરેલા કાર્યો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે નર્મદાના વહી જતા પાણીને ખેતરો સુધી સિંચાઈ માટે પહોંચાડ્યા। પ્રત્યેક જિલ્લામાં 75 જેટલા અમૃત સરોવરનું નિર્માણ અને કેચ ધ રેન અંતર્ગત બોર બનાવાયા। વધુમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે પ્રકારનું સુદૃઢ આયોજન વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં થયું છે। આવા બધા જ સફળ આયોજનને પરિણામે ગુજરાતમાં પાછલા 23 વર્ષમાં અભૂતપૂર્વ કૃષિ વિકાસ થયો છે તેની છણાવટ તેમણે કરી હતી। આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યનો પિયત વિસ્તાર આજે 62 લાખ હેક્ટર થઈ ગયો છે। એટલું જ નહીં, એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને 2.7 લાખ કરોડ થયું છે। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્ય રમણલાલ વોરા, વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝના MD દીપેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।